ભારત પાકિસ્તાન સંઘર્ષના કારણે બીસીસીઆઈએ આઈપીએલ સ્થગિત કરી દીધી છે। લીગ સ્ટેજની બાકીની 12 મેચ હવે રમાશે નહીં। ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી એવું માનવામાં આવે છે કે દેશમાં શાંતિ સ્થપાયા પછી જ આઈપીએલની બાકીની મેચો યોજવાનો નિર્ણય લેવામાં આવશે। 8 મેની રાત્રે લગભગ 8:30 વાગે પાકિસ્તાને ભારતની જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના સરહદો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો। એ દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાઈ હતી। પ્રથમ બેટિંગ કરતા પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા અને ત્યારબાદ મેદાનની ફ્લડ લાઇટ બંધ કરી દેવામાં આવી હતી અને દર્શકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। યુદ્ધની પરિસ્થિતિના કારણે શહેરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું અને મેચ રદ કરવામાં આવી હતી। આ લીગ સ્ટેજની 58મી મેચ હતી। આઈપીએલના આ તબક્કે અહીં જ રોકાઈ ગયો છે। હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી યોજાશે। તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। બીજો વિકલ્પ એ હોઈ શકે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે। બીસીસીઆઈ ટૂંક સમયમાં જ વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં મોકલી દેશે। તમને જણાવી દઈએ કે વિદેશી ખેલાડીઓની સાથે જ તેમનો પરિવાર પણ હાલમાં ભારતમાં છે। ત્યારે બીસીસીઆઈ હાલમાં કોઈ મોટું જોખમ ઉઠાવવા માંગતું નથી। બીસીસીઆઈના એક અધિકારીએ લીગના સસ્પેન્ડની પુષ્ટિ કરતા પીટીઆઈને કહ્યું કે એ સારું લાગતું નથી કે જ્યારે દેશમાં યુદ્ધ ચાલતું હોય અને ક્રિકેટ પણ રમાય। આઈપીએલ 2025ની હાલની સિઝનમાં કુલ 57 મેચ રમાઈ હતી। એ દરમિયાન 58મી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી। આ સિઝનમાં કુલ 74 મેચ રમાવાની હતી જે 25 મેના રોજ કોલકાતામાં સમાપ્ત થવાની હતી। આવી સ્થિતિમાં હવે બાકીની મેચો માટે નવું શેડ્યુલ બનાવવામાં આવશે। અગાઉ 2021માં પણ આ જોવા મળ્યું હતું જ્યારે લીગને સિઝનની મધ્યમાં સ્થગિત કરવામાં આવી હતી। કોરોનાના કારણે આઈપીએલ 2021 સ્થગિત કરવામાં આવી અને ત્યારબાદ બાકીની મેચો यूएई में योजाई હતી। ये बीसीसीआई ने यह निर्णय लिया है कि आईपीएल को अभी फिलहाल 1 सप्ताह के लिए स्थगित किया गया है। उसके बाद जो स्थिति है उसका जायजा लेके सरकार से विचार विमर्श करके जो हमारे स्टेक होल्डर्स हैं, फ्रेंचाइजी और ब्रॉडकास्टर, इन सबसे बात करके नए शेड्यूल की घोषणा की जाएगी। मौजूदा परिस्थिति में हमने ये तय किया है कि अभी जो स्थिति है उसको देखते हुए इसको जो है निलंबित कर दिया जाए। उसी दृष्टि से इसको निलंबित किया गया है।